नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स और मैं हूं आपके साथ ज्योतिका। आइए रुक करते हैं खबर की ओर। अहमदाबाद में यूरोपीय देशों में कार वीजा के अवसरों पर सेमिनार आयोजित किए गए। कर्णावती स्टडी एब्रॉड कंसल्टेंसी द्वारा यूरोपीय देशों में कार वीजा अवसरों पर एक सेमिनार का आयोजन किया गया, जिसमें पूरे गुजरात से 500 से ज्यादा लोगों ने हिस्सा लिया। गुजरात के इच्छुक छात्रों के सपनों का मार्ग प्रशस्त करने के प्रयास में कर्णावती स्टडी एब्रॉड कंसल्टेंसी ने यूरोपीय देशों में काम के अवसरों पर केंद्रित एवं गतिशील और जानकारीपूर्ण सेमिनार का आयोजन किया। यह कार्यक्रम टियर 2 बाजार के छात्रों के लिए डिजाइन किया गया था, जो व्यक्तिगत और व्यावसायिक विकास के लिए कई अवसरों पर वादा करते हैं। सेमिनार यूरोप में बसने के लिए काम के अवसरों, दायरे, वेतन और भविष्य की संभावनाओं पर केंद्रित है। गुजरात में बड़े पैमाने पर आयोजित यह पहला ओपन फ्री सेमिनार था। सेमिनार में कर्णावती स्टडी एब्रॉड कंसल्टेंसी की माननीय निदेशक शरद वोहरा की अंतर्दृष्टि शामिल थी। अंतर्राष्ट्रीय शिक्षा में अपने विशाल अनुभव और ज्ञान के साथ वोहरा यूरोपीय देशों में कार वीजा आवेदन प्रक्रिया की जटिलताओं के माध्यम से उपस्थित लोगों का मार्गदर्शन करने और उनकी प्रतीक्षा कर रही रोमांचक संभावनाओं को उजागर करने के लिए तैयार है। અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આપણે કર્યો આજનો જે પ્રોગ્રામ ખાસ કરીને લક્ઝમબર્ગ વર્ક વિઝા અને યુરોપિયન કન્ટ્રી વિશે આપણે યોજાયો છે। આપણી જે કંપની છે કર્ણાવતી સ્ટડી અબ્રોડ કન્સલ્ટન્સી એને આજે જે પ્રોગ્રામ કર્યો જેમાં હાઉસફુલ પ્રોગ્રામ રહ્યો। 300 થી વધારે લોકો આજે આવ્યા અને એનાથી બહુ ક્લિયર થાય છે કે લોકોને યુરોપ જવું છે અને કામ કરવું છે અને બહુ જ રસ છે એ લોકોને। તો આપણે આજે બધાને ઓપ્શન્સ આપ્યા કે યુરોપ જવું હોય તો કેવી રીતે લીગલ રીતે જઈ શકાય છે, કયા પ્રોસેસ છે જે લોકોને ફોલો કરી શકે છે અને લીગલ વે ઉપર 2 વર્ષના વર્ક વિઝા કેવી રીતે મળી શકે છે એની બધી ડિટેલમાં આજે મેં માહિતી અમારા પ્રોગ્રામમાં આપી છે। અગત્યનો ચેલેન્જ દરેકને આવતો હોય છે કે સારા એજન્ટ નથી મળતા હોતા। સૌથી પહેલી વસ્તુ જ આ છે। એજન્ટ તમને લોકોને વર્ષ દોઢ 2 વર્ષ સુધી લબડાઈ રાખે અને કે થશે, કામ આવશે, હમણાં વિઝા આવશે, ઓફર આવશે અને આમાં લોકો 50% લોકો એમનો હોપ ખોઈ બેસે છે અને 50% લોકો પ્લાન કરે છે કે બીજા બધા કન્ટ્રીમાં મૂવ થવાનું। તો એક આ વસ્તુ થઈ ગયો અને બીજું કે રાઈટ પ્રોસેસ ખબર નથી હોતી। અત્યારે ગુજરાતમાં લક્ઝમબર્ગ ખાલી ને ખાલી અમે જ કરી રહ્યા છે। કર્ણાવતી સ્ટડી અબ્રોડ કન્સલ્ટન્સી જે લક્ઝમબર્ગ વર્ક વિઝાનું કામ કરીએ છીએ અને અમારી સાથે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ એજન્સી સાથે ટાઈઅપ છે, જેથી કરીને અમે સારામાં સારી જોબ લોકોને અપાવડાવી શકીએ છીએ બેઝિક સેલરીમાં, જેથી કરીને લોકો ત્યાં જઈને રહી શકે। આપણે એવી પણ વ્યવસ્થા કરી છે કે કંપની રહેવા ખાવાની પણ વ્યવસ્થા કરી આપે, જેથી કરીને લોકોને ત્યાં કામ કરવામાં કોઈ પ્રોબ્લેમ ના આવે। इस खबर में बस इतना ही। बने रहिए क्राइम 24 आवर्स के साथ।